કરીએ તો ગુજરાત માટે હવામાનને લઈને મોટા સમાચાર છે। અરબ સાગરમાં 5 જૂને થઈ શકે છે હલચલ। હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત। અરબ સાગરમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। તો દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ સર્જાઈ શકે। 5 જૂન બાદ 48 કલાકમાં લો પ્રેશર બની શકે છે। तो जे प्रकारथी हवामान विभागे सत्तावार जाहेरात करी छे। अरब सागर में साइक्लोनिक सर्क्युलेशन सर्जाई शके छे। जे तारीख आपवामां आवी छे 5 जून थी जे सर्क्युलेशन छे ते शरू थई जशे। 5 થી 12 जून सुधी एनी असर रहेवानी छे। त्यारे गुजरात नजीक अरब सागर में मोटी हलचलना पण एंधाण छे। महत्वनुं छे के हवामान विभागे तेने लईने सत्तावार जाहेरात करी। तो अरब सागर में 2 वावाझोड़ानी संभावना है। गुजरात पर 2 वावाझोड़ानो खतरो है। ग्राफिक्सना माध्यमथी आपने समझाववानो प्रयास करिए। जे प्रकारथी 5 जूने पहला वावाझोड़ानी जे असर है दबाण है ते शरू थई जशे। एटले के जे वावाझोड़ुं छे ते सक्रिय थवानुं शरू थई जशे। परंतु एक समय एक साथे सक्रिय थई शके छे 2 वावाझोड़ा। ते महत्वना समाचार छे। बंनेनी जे दिशा है ते दिशा भले अलग रहेशे परंतु ते बाद ते बंने एक साथे गुजरात तरफ आवता जोवा मळी शके छे। अरब सागर में एक नहीं परंतु 2 वावाझोड़ा जे आप ग्राफिक्सना माध्यमथी समझी रह्या छो। आ बंने वावाझोड़ा छे ते गुजरातना जे दरियाई विस्तारो छे तेनी तरफ धीमे धीमे आगळ वधशे। सौराष्ट्र में टकराशे के केम ते पण एक मोटी चिंतानो विषय रहेशे। तो अरब सागर में एक नहीं 2 वावाझोड़ा छे ते धीमे धीमे सक्रिय थवाना छे। जे बाद ते आगळ वधता जोवा मळशे અને તેની સંભાવના પણ કહેવામાં આવી રહી છે। વિવિધ વેધર મોડેલમાં મોટી હિલચાલના પણ સંકેત છે। અનુમાન સાચા પડે તો ખૂબ મોટો ખતરો। અનુમાનિત ટ્રેક બદલાઈ પણ શકે। હવામાન વિભાગે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી। તો વિવિધ મોડેલમાં અરબ સાગરમાં સિસ્ટમ જોવા મળે છે। એ વાવાઝોડું બનશે જ અને ગુજરાત પર ત્રાટકશે જેવો અત્યારથી અનુમાન થઈ શકે એમ નથી। કારણ કે અરબ સાગરની સ્થિતિમાં હાલ સતત ફેરફાર થઈ રહ્યો છે। ગઈકાલે જે સ્થિતિ હતી એનાથી ઘણી જ અલગ સ્થિતિ આજે છે। આજે જે સ્થિતિ છે એમાં આવતીકાલે ફેરફાર પણ થઈ શકે। બની શકે કે વેધર મોડેલમાં જે સ્થિતિ જોવા મળી રહી છે આવતીકાલે ન પણ હોય। તો જે પ્રકારથી 5 જૂને વાવાઝોડું જે ઉદ્ભવી શકે છે તેની જે સમયની સાથે સાથે તેની સિસ્ટમ છે તે અલગ જોવા મળશે। 10 જૂને કર્ણાટક અને કેરળના કિનારે આ વાવાઝોડું છે તે ટકરાઈ શકે છે। 10 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। મહત્વની વાત એ પણ કે દેશ પર 3 વાવાઝોડાનું જોખમ છે પરંતુ ગુજરાતની પાસે 2 વાવાઝોડા આવી શકે છે। 15 જૂને ગુજરાત નજીક સિસ્ટમ છે તે સર્જાઈ શકે છે। 5 જૂને જે ઉદ્ભવી શકે છે વાવાઝોડું તેની સિસ્ટમ છે તે 15 જૂને પણ સક્રિય થતી જોવા મળશે। તો 10 જૂને કર્ણાટક કેરળના કિનારે તે ટકરાઈ શકે છે। મહત્વનું છે કે દેશભરમાં તો 3 વાવાઝોડાનો ખતરો છે પરંતુ ગુજરાતને લઈને સમાચાર એ કે 2 વાવાઝોડા ગુજરાતની પાસે આવી શકે છે। ગુજરાતને અસર પણ કરી શકે છે। તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે કેરળની વધુ નજીક પહોંચ્યું છે ચોમાસું। ચોમાસું આગળ વધવા અત્યંત અનુકૂળ સ્થિતિ છે। હવામાન વિભાગના મતે કેરળમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન હોય છે। જો કે હજુ સુધી ચોમાસું ત્યાં નથી પહોંચ્યું। ચોમાસું હાલ કેરળની નજીક પહોંચી ચૂક્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે અને સમગ્ર ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની 25 જૂન છે। પરંતુ ચોમાસું બેસી ગયા બાદ વરસાદ વાસ્તવિક તારીખ પણ હવામાન જાહેર કરતું હોય છે। મેપ પરથી સમજવાનો પ્રયાસ કરીએ। આ મેપ સાંજે લાલ લાઈન દેખાઈ રહી છે તે ચોમાસાની સામાન્ય તારીખ સૂચવે છે જ્યારે મેપમાં બ્લુ લાઈન છે તે ચોમાસાની વાસ્તવિક તારીખ બતાવી રહ્યું છે। ચોમાસું સ્થિર હતું હવે ધીમે ધીમે આગળ વધવા માટે अनुकूल हवामान बनी रह्यु छे। बंगाळनी खाड़ी अने अरब सागर बंने तरफ जे वातावरणमां बदलाव आवी रह्यो छे ने धीमे धीमे हवे चोमासुं छे ते आगळ वधी रह्यु छे। पण अत्यारे जे चोमासुं आगळ वधी रह्यु छे ते नबळुं चोमासुं आगळ वधी रह्यु छे। कोई हेवी वरसादमां चांस नथी पण धीमे धीमे चोमासुं आगळ वधी रह्यु छे ने एमां जे आगळ वधवानी गति होय ए पण खूब हालमां धीमी छे। एटले के घणा समयथी आपणुं एक अनुमान हतुं ने घणी बधी वेधर संस्थाओ पण अनुमान लगावती हती। हवामान विभागनुं पण एक अनुमान हतुं के 4 जूने केरळमां ચોમાસું प्रवेश करशे एटले के समय करता 4 दिवस मोडું प्रवेश करशे।
આવું એક અનુમાન હતું, પણ આજે જે મને વ્યક્તિગત લાગી રહ્યું છે એમાં એવું લાગી રહ્યું છે કે 4 જૂને પણ કેરળમાં ચોમાસું કદાચ નહીં આવે, 5 અથવા તો 6 જૂને કેરળમાં ચોમાસું બેસે તેવા હાલ સંકેતો મળી રહ્યા છે, કેમ કે નૈઋત્યના ચોમાસાની જે આગળ વધવાની પ્રક્રિયા હોય છે તે ખૂબ ધીમી છે। હવે વાત એ છે કે જે નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં કદાચ 4ની જગ્યાએ 5 કે 6 જૂને બેસે તો એવું નથી માનવાનું કે ગુજરાતમાં પણ એ ફરીથી પાછું લેટ થઈ શકે। ગુજરાતમાં ક્યારે આવશે એ તો કેરળ સુધી ચોમાસું પહોંચી જાય પછી પાકો અંદાજ આવશે, કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેરળ સુધી ચોમાસું છે તે ધીમી ગતિએ ચાલ્યું હોય પણ પછી અરબી સમુદ્રમાં કોઈ ઝડપથી બદલાવ આવે અને ચોમાસું ગતિ પકડે અને ઝડપથી આગળ વધે તો આપણે ધાર્યા પ્રમાણે 19 અથવા તો 20 જૂન આસપાસ પણ ચોમાસું ગુજરાત પહોંચી શકે છે। તો સતત કમોસમી વરસાદને લઈને ખેડૂતને ખેતરથી યાર્ડ સુધી માર સહન કરવાનો વારો આવ્યો। ધોરાજી માર્કેટ યાર્ડમાં તલની પુષ્કળ આવક જોવા મળી તો બીજી તરફ તલના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। યાર્ડમાં તલના ભાવ 2500 થી 2600 સુધી મળી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે તલનો પાક ઢળી ગયો તો બીજી તરફ ઓછા ભાવ મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ખેડૂતોને જણાવ્યા અનુસાર ₹3000નો ભાવ મળે તો ખેડૂતોને તેનો ફાયદો થશે। ભેગડી આવું છું, તલ લઈને આવું છું, મેં તલ વાવ્યા હતા એટલે તલમાં વરસાદ થયો, ખરી ગયા પણ ભાવ પૂરા મળતા નથી। 2500-2600 ભાવ છે, 3000 ઉપર ભાવ હોય તો ખેડૂતને પોય એમ છે। તલની બજાર 2500 થી 2600 મળે છે। એક તો વરસાદનું વાતાવરણ છે, ખેડૂતોને પૈસાની જરૂર છે। બીજા નંબરમાં ભાવમાં 2500-2600 રૂપિયા છે। ઉતારો 7 થી 8 મણનો ઉતારો આવે છે। ભાવ મળવા જોઈએ 3000ની ઉપર તો મળવા જ જોઈએ। તો ધોરાજીમાં પંચનાથ પાસેના પુલનું ગત ચોમાસામાં ધોવાણ થયું હતું। પુલનું ધોવાણ થતા ખેડૂતોને પડી રહી છે હાલાકી। પોતાની હજારો વીઘા જમીનમાં જવા માટે પુલ ઉપરથી જઈને તેમને પસાર થવું પડે છે। ચોમાસા દરમિયાન જોખમ રહેવાના કારણે પુલને બંધ કરવામાં આવે છે, જેના લીધે ખેડૂતોને 8 થી 10 કિલોમીટર ફરીને જવું પડે છે। તો ખેડૂતોની તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે। બીજી તરફ પાટણ જિલ્લામાં સરહદી વિસ્તાર સાંતલપુરની જોડે આવેલું વારાહી ગામ, ત્યાં તાલુકાની તમામ મહત્વની કચેરીઓ આવેલી છે, છતાં પણ એક બસ સ્ટેન્ડ આવેલું નથી ગામમાં અને મુસાફરો ઉનાળુ હોય કે ચોમાસું દરેક પરિસ્થિતિમાં રોડ ઉપર તેમને ઊભા રહેવું પડતું હોય છે। આજુબાજુના 70 જેટલા ગામના લોકોને પણ ક્યાંય પણ જવું હોય તો તેમને વારાહીથી જ જવું પડે। વારાહી ગામથી રોજની 200 થી વધુ બસો પસાર થાય છે। કચ્છ, રાધનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરો અને જિલ્લાઓમાં જવા માટે રોજના હજારો મુસાફરો અહીં આવે છે, છતાં પણ એક પિકઅપ સ્ટેન્ડ કે એસટી ડેપો આવેલું નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેથી સ્થાનિક લોકો અને મુસાફરોની માંગ છે કે એક પિકઅપ સ્ટેન્ડ કે એસટી ડેપો બનાવવામાં આવે, જેથી લોકોને ઓછી હાલાકી ભોગવવી પડે। વારેની અંદર તો અત્યારે હાલ તો જોઈએ તો બસ સ્ટેન્ડની અતિશય શક્યતા જરૂરી છે। વારે 74 થી 75 ગામનું હોડો મથક કહેવાય છે અને વારેની અંદર ટોટલ સરકારી કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, પાણી પુરવઠા વિભાગ અને જી બોર્ડ આવી ટોટલ કચેરીઓ મુખ્ય મથક વારે હોવાથી ત્યાં વારે આપેલી છે। અને વારે ગામની અંદર બસ સ્ટેન્ડની મોટામાં મોટી તકલીફ છે એટલે બસ સ્ટેન્ડની જગ્યા હારામારી હોય તો એક વિશ્રામ ગૃહ। અત્યારના મુસાફરો તડકામાં વરસાદમાં બહુ હેરાનગતિ થાય છે, તો હારામારી જગ્યા વિશ્રામ ગૃહ માટે સર્કિટ હાઉસ બીજી જગ્યાએ લઈ જાય અને બસ સ્ટેન્ડ બનાવવા વિનંતી। 2-3 કલાકથી બેઠા હતી તો બસ નહીં આવી, તડકે બરા હજા બરોબર। હા, શું થઈ જાય તો સારું? બસ જલ્દી થાય તો વળી સારું, તડકે બરા હજા। હા, કેવી તકલીફ પડે શિયાળામાં? હા તકલીફ પડે ને મારા ભાઈ બાણ બીજી છોડી હોય તો બસ સ્ટેન્ડમાં બેઠા તો સારું લાગે ને આ એક આમ બેઠા। સાંતલપુર તાલુકાનો મુખ્ય મથક એટલે કે વારાઈ ગામ। કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવે? કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે વારાઈ ગામના હાઈવે વિસ્તારના છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જે વારાઈ ગામ છે જે મુખ્ય મથક કહેવાય છે સાંતલપુર તાલુકાનું, પરંતુ અહીંયા એસટી ડેપો ન હોવાના કારણે આજુબાજુ 70 થી વધુ જે ગામ લોકો અહીંયાથી મુસાફરી માટે આવતા હોય છે, બસ અહીંયા વારી આવે છે એના કારણે, પરંતુ એસટી ડેપો ન હોવાના કારણે તડકો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, ખુલ્લામાં મુસાફરોનો બેસવો જોઈએ છે। મહત્વનું છે કે એસટી ડેપો તો નથી, પરંતુ કોઈ પિકઅપ સ્ટેન્ડ કે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે જે મુસાફરો આવતા હોય છે તેને ભારે હાલાકી પડી છે।
મહત્વનું છે કે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરાવી છે એસટી ડેપોને લઈને, પરંતુ કોઈ કારણસર હજુ સુધી બન્યું નથી. હવે એસટી ડેપો ક્યારે બનશે અને તંત્ર સુધી આ વાત ક્યારે પહોંચે તે એક પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. ગોધરા એપીએમસીના ચૂંટણી પરિણામ જાહેર થયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. તે ઉપરાંત સહકાર વિભાગ અને વેપારી વિભાગની ચૂંટણી બિનહરીફ થતા તેમાં પણ ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો. વિજેતા ઉમેદવારોએ તમામ મતદારોનો આભાર માન્યો. તે ઉપરાંત ખેડૂતોના હિતમાં કામ કરવાની વાત પણ કરી હતી. તે ઉપરાંત ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે અરજીઓ નામંજૂર કરતા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 16 ઉમેદવારો હતા અને 4 છે તે વેપારી હતા, 2 સહકારમાં અને 10 ઉમેદવારોમાં ખેડૂતો હતા. અમે જે નવી પેનલ બેઠી છે એ હવે પછી અમે જે ખેડૂતોના હિતમાં અને જે છેવાડાના માનવી સુધી જે બી લાભો સરકાર શ્રીના આવશે તે અમે છેવાડા માનવા સુધી પહોંચાડીશું. 31 મે 2023ના રોજ ખેડૂત મત વિભાગનું મતદાન થયેલ, જેની મતગણતરી આજે 1/6/2023ના રોજ યોજાયેલ, જેની અંદર કુલ 15 ઉમેદવારોમાંથી 10 ઉમેદવાર સૌથી વધુ મત મેળવતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. મતગણતરી પૂર્ણ થતાં અમારા ખેતીવાડી વિભાગમાંથી 10 ખેડૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ટીમ અને અગાઉ પણ છે તે વેપારીમાંથી જે 4 ઉમેદવારો હતા એ બિનહરીફ થયા અને સહકારી જે વિભાગમાંથી 2 ઉમેદવારો હતા એ પણ બિનહરીફ થયા. આજે જ્વલંત વિજય મેળવ્યો છે. ભાજપ સંગઠન પ્રમુખ મહામંત્રીનું રાજીનામું. ક્વાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખનું રાજીનામું. 2 મહામંત્રીઓએ આપ્યા રાજીનામા. જિલ્લા ભાજપની સૂચના બાદ આપ્યું છે રાજીનામું. તો પ્રમુખ રાઠવા રમણસિંહભાઈ, મહામંત્રી રાઠવા જીકેશભાઈ, મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તો 2 મહામંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. જિલ્લા ભાજપની સૂચના બાદ રાજીનામું આપ્યું છે. આણંદના બોરસદમાં સરકારી સાયકલો 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું. 2015ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવામાં આવનાર સાયકલ હજુ પણ કાટ ખાઈ રહી છે. ધૂળ ખાઈ રહેલી સાયકલને લઈને તંત્રની બેદરકારી સામે આવતા અનેક તર્ક વિતર્કો પણ ઉઠી રહ્યા છે. જિલ્લામાં એક તરફ વર્ગખંડોની ઘટ છે તો બીજી તરફ 8 વર્ષથી શાળાના 2 વર્ગખંડોમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે, જે તંત્ર સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. તો ભાવનગરના નવા બંદર ખાતે કાર્ગો હેન્ડલિંગ વધ્યું છે. કાર્ગોની આવક જાવકમાં વધારો થતા પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ વધ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતે 3 લાખ કરતાં વધારે આયાતમાં વધારો થયો છે. તે ઉપરાંત નિકાસમાં 2 લાખ કરતાં વધુનો વધારો થયો. ઇન્ડોનેશિયા, યુએઈ સહિતના દેશોમાંથી કાર્ગો મારફતે કોલસો, લાઇમસ્ટોન, સોલ્ટ, પેટકોક સહિતના મટીરીયલને અહીં લાવવામાં આવે છે. તેમજ અનેક મટીરીયલ અહીંથી દેશના વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે. આવનારા સમયમાં ભાવનગર નવા બંદર ખાતે વધુ એક ઓટોમેટિક લોક ગેટનું નિર્માણ થઈ શકે છે, જેનાથી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે અને નવી રોજગારીની તકો પણ ઊભી થશે. साल आयात निर्यात में 22% की बढ़ोतरी हुई है. जेट्टी नई बनाई है, जो पहले पुरानी 1938 की थी उसको हमने डिमोलिश करके नई जेट्टी बनाई है, तो उसके कारण आयात निर्यात में फैसिलिटी बेहतर हुई है. रोजगारी बेहतर हो रही है क्योंकि कार्गो बढ़ेगा. यहाँ पे भावनगर के आसपास के रीजन में भी एक कार्गो जाता है. અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ પરિયોજનામાં 61.3 કિલોમીટરની વાયડક્ટ પૂર્ણ કરાયો છે, જેમાં વડોદરા પાસે 12.6 કિલોમીટરનું નિરંતર વાયડક્ટ અને અન્ય સ્થળોએ 48.7 કિલોમીટરના બાંધકામનો સમાવેશ થાય છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટથી માત્ર 7 જ મહિનામાં 50 કિલોમીટરના વાયડક્ટનું કામ પૂર્ણ કરવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો. અમદાવાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એક રિક્ષા ચાલક દ્વારા બળજબરીપૂર્વક પેસેન્જર પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં પેસેન્જરને રિક્ષા ચાલક માર પણ મારી રહ્યો હતો. આ વિડીયોના આધારે અમદાવાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી અને તેની રિક્ષા પણ ડિટેઇન કરી હતી. આ સાથે રિક્ષા ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ અને તેની પરમિટ પણ રદ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે। રથયાત્રા રૂટ પર ઊંચી ઇમારતોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યું છે સર્વેલન્સ। તો જે પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન ઉડાડીને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। કચ્છના ભુજમાં હાબા ડુંગરમાં વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે। તે મંદિરના પ્રાંગણમાં પ્રાણીનો કુંડ આવેલો છે, જેનું પાણી ગામમાં પહોંચાડવામાં આવે છે અને ગામના લોકો આજે પણ કુંડના પાણીથી જ રસોઈ કરે છે। ત્યારે દરેક વર્ષે ભીમ 11ના દિવસે આ કુંડને ચોમાસા પૂર્વે સફાઈ કરવામાં આવે છે, કારણ કે જળાશયોનું પાણી પીવા માટે વપરાતું હોય તેથી તેની સફાઈ કરવામાં આવે છે, જેથી ચોમાસાના વરસાદમાં આવતું પાણી એ જળાશયમાં આવે ત્યારે શુદ્ધ રહે અને દર વર્ષે અહીં વાઘેશ્વરી માના મંદિરના કુંડમાં પણ તે પરંપરા મુજબ સફાઈ કરવામાં આવે છે। પારંપરિક સફાઈ બાદ કુંડમાં દીવો મૂકવામાં આવે છે અને દીવા તળે માટી જો સફેદ નીકળે તો એ સારા ચોમાસાના એંધાણ છે અને જો માટી કાળી નીકળે તો ચોમાસું નબળું રહે છે। આ કુંડનું પાણી ભીમ 11ના દિવસે ખાલી કર્યા બાદ એક જ દિવસની અંદર આખું કુંડ પાણીથી ભરાઈ જાય છે। કુંડ અખંડ જેને કહેવાય કે એક જેઠ મહિનાની ભીમ 11ના દિવસે ખાલી કરવામાં આવે છે। આસો સુદ આઠમના મેળો ભરાય, ચૈત્રે સુદ આઠમના મેળો ભરાય, પણ પાણી કોઈ દિવસ ખૂટતો નથી। જે દિવસે ભીમ 11ને દિવસે ત્યારે પાણી ખૂટે ત્યારે 2 કલાકની અંદર ખાલી થઈ જાય। સોમનાથ મહાદેવને ભીમ 11ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો। જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000થી વધુ બાળકો સુધી આ કેરીને પ્રસાદ સ્વરૂપે પહોંચાડવામાં આવશે। આ અગાઉ પણ કેરીના મનોરથ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ અને જૂનાગઢના દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને ભીમ 11 તો આ કેરીનો મનોરથ કરવામાં આવે છે, પણ એ સિવાય પણ જ્યારે આ કેરીનો મનોરથ કરવામાં આવે ત્યારે જિલ્લાની આસપાસની જે દિવ્યાંગોની સંસ્થાઓ છે એમાં બાળકોનો પ્રસાદ રૂપી આ ભગવાનને ધરાવેલી કેરી પહોંચે એવું ટ્રસ્ટની એક ભાવનાથી ત્યાં જઈ અને વિતરણ કરવામાં આવે છે। જામનગર જિલ્લા પંચાયતમાં ફાઇલ ચોરીના પ્રકરણમાં એસઆઈટીની રચના કરવામાં આવી। જામનગર એસપીએ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી હતી। ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓને એસઆઈટીમાં સામેલ કરવામાં આવ્યા। થોડા દિવસ અગાઉ જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રેક્ટર ભરીને ફાઇલોની ચોરી કરવામાં આવી હતી। બાંધકામ શાખા હેઠળની ઇલેક્ટ્રિક શાખામાં 2000 જેટલી ફાઇલો અને રજીસ્ટર ગુમ થયા હતા। જિલ્લા પંચાયતના કર્મચારી દ્વારા મોટું કૌભાંડ છુપાવવા માટે તરકટ કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના ઇલેક્ટ્રિશિયન હરિસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એસપી એક્શનમાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતી હોય અને જે વિકાસના કામો ચાલતા હોય જેમાં ઇલેક્ટ્રિકને લગતા જે કામો હોય જેવા કે LED લાઇટ, સ્ટ્રીટ લાઇટ, CCTV કેમેરા, આના જે કામો હોય છે એના અંદાજપત્રો બનાવવામાં અને પછી એના કામ પૂર્ણ થાય ત્યારે એના કમ્પ્લીશન સર્ટિફિકેટ અને એનું મેઝરમેન્ટ બુક જે હોય એ નિભાવવાની કામગીરી આજે આરોપી ઇલેક્ટ્રિશિયન છે એ કરતા હતા અને તેમણે નાણાકીય ગેરરીતિ કરતાં 23 માર્ચના રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા અને એની ઇન્ક્વાયરી ચાલુ હતી। એમની પૂછપરછ કરેલી તો ગાર્ડની પૂછપરછમાં પ્રાથમિક રીતે લોકોને એવી હકીકત જાણવા મળેલી કે જે આરોપી છે એ ટ્રેક્ટર અને ટ્રોલી લઈ અને આવેલા અને ફાઇલો ભરીને જતા રહેલા। ફરિયાદમાં જણાવ્યું એ પ્રમાણે ટોટલ 1582 ફાઇલ અને 220 રજીસ્ટરો ગુમ થયા હોવાનું ફરિયાદી એમની ફરિયાદમાં જણાવેલું છે। વિગતોને ધ્યાનમાં લેતા જામનગર પોલીસ અધિક્ષક શ્રી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવેલી છે। તો જામનગરમાં નકલી પોલીસ બનીને લોકોની સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો। જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 2 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। જામનગરના એક ટ્રાવેલ એજન્ટને એસઓજી પોલીસમાંથી વાત કરું છું, તપાસ માટે જવાનું છે તેમ કહીને 11 પોલીસ કર્મી માટે ટિકિટ બુક કરી હતી અને બીજા ફરિયાદી જોડે એસઓજી પોલીસ બનીને વાત કરીને જણાવ્યું હતું કે તેમને બ્રાન્ચમાં 2 લેપટોપની જરૂર છે તેમ કહીને તાત્કાલિક મોકલી આપવાની વાત કરી હતી। આ બંને ફરિયાદીને શંકા જતા બ્રાન્ચમાં પૂછપરછ કરાવી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આવા કોઈ વ્યક્તિ તેમની બ્રાન્ચમાં કામ જ નથી કરતા।
ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અગાઉ પણ પોલીસની ઓળખ આપી મીઠાપુરમાં શિકાર બનાવવા જતા નકલી પોલીસ સામે આવી હતી. વિગત એવી છે કે એક જે ફરિયાદી છે એ પોતે ટ્રાવેલ એજન્ટનું કામ કરે છે અને જે આરોપી છે એણે એસઓજીના પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપી અને તપાસમાં બહાર જવાનું છે એમ જણાવી અને 11 પોલીસ કર્મચારીઓ માટે ટિકિટ બુક કરાવવા માટે ફરિયાદીને ધમકાવેલા. અન્ય એક ફરિયાદી છે એમને પણ એને આ રીતે ધમકી આપેલી અને ફરિયાદી પાસેથી આરોપી પોતે એસઓજી એરફોર્સ બ્રાન્ચની અંદર પોતે ફરજ બજાવે છે અને બ્રાન્ચની અંદર 2 લેપટોપની જરૂર છે તો તાત્કાલિક મોકલી આપવા માટે જણાવેલું. અરવલ્લીમાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. મોડાસામાં 9 વર્ષના કિશોરે આચર્યું કૃત્ય, 4 વર્ષના બાળક પર આચર્યું કૃત્ય. ચોકલેટની લાલચ આપીને કૃત્ય આચરવામાં આવ્યું. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાઈ છે ફરિયાદ. તો બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ હાથ ધરાયું છે. પોલીસે આઈપીસી 377, 363 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. માત્ર 9 વર્ષના કિશોરની વિકૃત માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન છે. તો મહીસાગરમાં યુવક યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળતા ચકચાર મચી છે. ખાનપુર તાલુકાના વાવિયો ગામની સીમમાં યુવક યુવતીના ઝાડ પર લટકેલી લાશ જોવા મળી હતી. પ્રથમ નજરે ઝાડ સાથે લટકતા યુવક યુવતીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની જાણ થતાં બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 3 વોન્ટેડ આરોપી 17,60,000 એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા. 80 પટ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાંથી એલસીબી પોલીસે દરોડા પાડી 2 પંજાબી અને 1 કચ્છના એમ કુલ 3 આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા. એક અક્ષય ડેલુ, અંકિત કક્કડ અને એમની સાથે ત્રીજો એક છે વિક્રમસિંહ જાડેજા કરીને. આ 3 આરોપીઓ અમને જગ્યા પરથી મળેલા છે. એમાંના અક્ષય ડેલુ અને અંકિત કક્કડ એ લોરેન્સ બિશ્નોઈ જે છે એમના નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ છે એમની ગેંગ સાથે સંકળાયેલા છે. તો અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023ની શરૂઆત થઈ. આજથી 10 જૂન સુધી એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી ખાતે ચેમ્પિયનશિપ યોજાશે. ખેલાડીઓને અંડર 13, 15, 17 અને 19માં વિભાજિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સિંગલ બોયઝ, સિંગલ ગર્લ્સ, ડબલ બોયઝ અને ડબલ ગર્લ્સમાં પણ ટીમ વિભાજિત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટમાં વપરાતા સર્વિસ જજિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પ્રાઇઝ મનીને જુદી જુદી કેટેગરીમાં રાખવામાં આવી છે. પ્રથમ વિજેતાને ₹10,000, દ્વિતીય વિજેતાને ₹7,000 અને તૃતીય વિજેતાને ₹5,000 એનાયત કરવામાં આવશે. ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા આ પ્રકારની ટુર્નામેન્ટ દર વર્ષે કરવામાં આવે છે અને એક સિલેક્શન ટુર્નામેન્ટ પણ કહેવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં દરેક જગ્યાએથી ફોર્મ ભરીને અને રજિસ્ટર્ડ કરીને અને પછી આમાં એનરોલ થવામાં આવે છે અને પછી એ લોકોને અહીંયા મેચીસ રમાડવામાં આવે છે. એ લોકોને પછી નેશનલમાં રેન્કિંગ આપવામાં આવે છે અને એ લોકોને પછી સિલેક્શન ટ્રાયલમાં પ્રાયોરિટીઝ આપવામાં આવે છે.